નમસ્કાર મિત્રો, ટૂંક સમયમાં વનરક્ષકની પરીક્ષા આવી રહી છે, તો તેની તૈયારી સ્વરૂપે આ વિડીયોમાં આપણે 2016માં વનરક્ષકની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રનું સંપૂર્ણ જવાબો સાથે સોલ્યુશન કરીશું, જેથી તમને વનરક્ષકની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે તેનું માર્ગદર્શન મળી રહે. તો ચાલો શરૂ કરીએ 2016નું વનરક્ષક પરીક્ષાનું પ્રશ્નપત્ર. પ્રશ્ન નંબર 1. આપણા દેશની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશની કુલ ભૂમિભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે? તો સાચો જવાબ છે 33% વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે. પ્રશ્ન નંબર 2. અર્જુન વૃક્ષની ઔષધીય ઉપયોગિતા શું છે? તો અર્જુન વૃક્ષ એ હૃદયરોગની સારવાર માટે વપરાય છે. પ્રશ્ન નંબર 3. ભારતીય રિઝર્વ બેંકના હાલના ગવર્નર કોણ છે? તો ભારતીય રિઝર્વ બેંકના હાલના ગવર્નર શક્તિકાંત દાસ છે. પ્રશ્ન નંબર 4. કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો. તો કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર છે. કાથો કયા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે? તો કાથો એ ખેરમાંથી મેળવવામાં આવે છે. પ્રશ્ન નંબર 6. સૂંઠ કયા છોડમાંથી બનાવવામાં આવે છે? તો સૂંઠ એ આદુમાંથી બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 7. ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે? તો શ્રી શંકરભાઈ લગધીરભાઈ ચૌધરી છે. પ્રશ્ન નંબર 8. તાજેતરમાં કયા એક્સપ્રેસ વે એ 100 કલાકમાં 100 કિલોમીટર રોડનું નિર્માણ કરીને નોંધપાત્ર સિદ્ધિ નોંધાવી છે? તો ગાઝિયાબાદ અલીગઢ એક્સપ્રેસ વે. પ્રશ્ન નંબર 9. વર્ગમૂળમાં 64 અને એનું ઘનમૂળ, જેનો સાચો જવાબ તો વર્ગમૂળમાં 64, તો 64નું વર્ગમૂળ થાય 8 અને 8નું ઘનમૂળ થાય 2, તો સાચો જવાબ છે 2. પ્રશ્ન નંબર 10. ત્રિફળા ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે? તો ત્રિફળા ઔષધિમાં આંબળા વૃક્ષનું ફળ વપરાય છે. પ્રશ્ન નંબર 11. કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? તો બાયોડીઝલ એ રતનજોત વનસ્પતિના બીજમાંથી મેળવવામાં આવે છે. પ્રશ્ન નંબર 12. ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે? તો સાચો જવાબ છે ગ. પ્રશ્ન નંબર 13. કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ કયા કવિની છે? તો કવિ પ્રેમાનંદની છે. પ્રશ્ન નંબર 14. મરેલા પ્રાણીઓને સાચવવા મસાલો ભરવાની જે સાચવવાની પદ્ધતિ છે તેને શું કહેવામાં આવે છે? તો એને ટેક્સીડર્મી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 15. અળસિયાનું લિંગ જણાવો. તો અળસિયું એ ઉભયલિંગી છે. પ્રશ્ન નંબર 16. નીચેના શબ્દોને જોડણી કોષના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો વિકલ્પ સાચો છે? 5 શબ્દો આપેલા છે: કાદવ, કંચન, કંકુ, કમળ અને ક્રમ. જેને જોડણી પ્રમાણે ગોઠવતા સાચો જવાબ છે કમળ, કંકુ, કંચન, કાદવ અને ક્રમ. પ્રશ્ન નંબર 17. નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની છે? તો કોટિકોણ એટલે 2 ખૂણા હોય એનો સરવાળો 90° થવો જોઈએ. તો સાચો જવાબ છે 64 અને 26, જેનો સરવાળો 90° થાય છે, એટલે કોટિકોણની જોડ છે. પ્રશ્ન નંબર 18. કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે? તો ઝરખ એ જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 19. વાંસનો સમાવેશ શામાં થાય છે? તો વાંસનો સમાવેશ એ ઘાસમાં થાય છે. પ્રશ્ન નંબર 20. મુકેશની માં રીટાના પિતાની એકમાત્ર પુત્રી છે, તો રીનાના પતિ મુકેશના શું થાય? તો રીનાના પતિ એ મુકેશના પિતા થાય. પ્રશ્ન નંબર 21. શરીરનો સુડોર બાંધો. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો શરીરનો સુડોર બાંધો, જેને આપણે કાંઠું કહીએ છીએ. પ્રશ્ન નંબર 22. પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવેલ છે? તો પૃથ્વીને કુલ 3 કટિબંધોમાં વહેંચવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 23. કયા સસ્તન પ્રાણીને 4 ઢીંચણ હોય છે? તો સાચો જવાબ છે હાથી. પ્રશ્ન નંબર 24. જીએસટીનું પૂરું નામ જણાવો. તો જીએસટીનું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. પ્રશ્ન નંબર 25. ₹6,000નું 6% દરે 3 માસનું વ્યાજ મુદ્દલ શું થાય? તો 100,000નું 6% દરે 3 માસનું વ્યાજ થાય ₹90, પણ અહીંયા આપણને વ્યાજ મુદ્દલ પૂછ્યું છે એટલે +6,000 એટલે 6,090. તો સાચો જવાબ છે 6,090. પ્રશ્ન નંબર 26. સિંહ જ્યારે એકથી વધારે સંખ્યામાં સમૂહમાં હોય ત્યારે તે સમૂહને શું કહેવામાં આવે છે? તો સિંહ સમૂહમાં હોય તો તેને પ્રાઇડ કહેવામાં આવે છે. તો સાચો જવાબ છે પ્રાઇડ. પ્રશ્ન નંબર 27. ટાઇગોન શું છે? તો ટાઇગોન એ
વાઘ, ટાઈગર અને પ્લસ લાયન એટલે વાઘ અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી જેને ટાઇગોન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 28. ઘડિયાળમાં 6 વાગ્યા છે. જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય? તો કલાક કાંટો એ નૈઋત્ય દિશામાં હોય, એની વિરુદ્ધ દિશામાં. પ્રશ્ન નંબર 29. સિંહણની આંખમાં ગજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું. એમાં ક્રિયા વિશેષણ શોધો. ક્રિયા વિશેષણ એટલે ક્રિયાના અર્થમાં વધારો કરતું હોય. તો સાચો જવાબ છે ઝડપથી. પ્રશ્ન નંબર 30. કયા ભારતીય પક્ષીને પક્ષીઓના પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે છે? તો પોલીસ પટેલ તરીકે કાળો કોસી જેને ઓળખવામાં આવે છે. સાચો જવાબ છે કાળો કોસી. પ્રશ્ન નંબર 31. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? તો વિશ્વની સૌથી લાંબી નદી છે નાઇલ. પ્રશ્ન નંબર 32. સાચી જોડણી શોધો. જે સુષુમ્ના આપેલું છે જેની સાચી જોડણી છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 33. -1/5 સ્ક્વેર અને એની 4 ઘાત ભાગ્યા -1/5 6 ઘાત જેનો સાચો જવાબ છે 1/25. પ્રશ્ન નંબર 33. પૃથ્વીની સપાટીને વેંટરાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે? તો સાચો જવાબ છે ક્ષોભાવરણ. પ્રશ્ન નંબર 34. ઘનાવરણ પૃથ્વીની સપાટીનો કેટલો ભાગ રોકે છે? તો 29% ભાગ ઘનાવરણ રોકે છે. પ્રશ્ન નંબર 35. કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 51 ક. પ્રશ્ન નંબર 36. સુષ્મા શબ્દની નીચેનામાંથી સાચી સંધિ કઈ છે? તો સુષ્મા શબ્દની સંધિ સાચો જવાબ છે સુ પ્લસ સમા. ઓપ્શન ડી સાચો છે. પ્રશ્ન નંબર 37. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? તો કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન એ મધ્યપ્રદેશમાં આવેલ છે. પ્રશ્ન નંબર 38. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર સંસ્થાની રેડ લિસ્ટ યાદીમાં ગુજરાતના સિંહને કઈ કક્ષામાં મૂકવામાં આવેલા છે? તો ચાર લિસ્ટ બનાવવામાં આવ્યું છે. તો ગુજરાતના સિંહને એ ભયના આરે મૂકવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 39. રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય શિક્ષણ દિન એ 11 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ દિન કહેવામાં આવે છે જે 11 નવેમ્બર છે. રાષ્ટ્રીય શિક્ષક દિન કહેવામાં આવે છે તો 5મી સપ્ટેમ્બર. પ્રશ્ન નંબર 40. એક શાળાના વાર્ષિક ઉત્સવમાં કુલ 2000 ગ્રામજનોમાંથી 800 જણા ઉપસ્થિત હોય તો કેટલા ટકા હાજરી કહેવાય? તો સાચો જવાબ છે 40% હાજરી કહેવાય. પ્રશ્ન નંબર 41. વનોના સંરક્ષણ સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને વિશ્વ વન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે 2011. પ્રશ્ન નંબર 42. વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો વિશ્વ ઓઝોન દિવસ એ 16 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 43. વંદે માતરમ ગીતના રચયિતા કોણ છે? તો વંદે માતરમ એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલ છે. પ્રશ્ન નંબર 44. હાઇકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે? તો હાઇકુ કાવ્ય પ્રકાર એ ચિત્રાત્મક હોય છે. પ્રશ્ન નંબર 45. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% છે. ઓક્સિજનનું પૂછે તો 21% છે. પ્રશ્ન નંબર 46. કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલું છે? તો કેરળ રાજ્યમાં થેરિયાર અભયારણ્ય આવેલું છે. પ્રશ્ન નંબર 47. પાણીમાં અંશતઃ ત્રાંસી ડૂબેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ખાલી જગ્યા છે? તો પ્રકાશનું વક્રીભવન છે. સાચો જવાબ છે વક્રીભવન. પ્રશ્ન નંબર 48. -1/5ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતા મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય? તો સાચો જવાબ છે 3. પ્રશ્ન નંબર 49. કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે? તો કસ્તુરી મૃગ એ દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 50. કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીનો વન વિસ્તાર ધ્યાને રાખતા ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે? તો સાચો જવાબ છે ડાંગ. ડાંગમાં સૌથી વધારે લીલોતરી છે. પ્રશ્ન નંબર 41. મધપુડાની આડપેદાશ કઈ છે? તો મધપુડાની આડપેદાશ મીણ છે. સાચો જવાબ છે મીણ. પ્રશ્ન નંબર 52. શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે. જેમાં રેખાંકિત શબ્દ અષ્ટકોણીયનો સમાસ ઓળખાવો તો અષ્ટકોણીયનો સમાસ છે દ્વિગુ સમાસ. પ્રશ્ન નંબર 53. વર્ષ 2015માં કયા સાંસ્કૃતિક વનમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી થઈ હતી? તો વર્ષ 2015માં જાનકી વન
સાંસ્કૃતિક વનમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી થઈ હતી? પ્રશ્ન નંબર 54. ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ ધરાવતો જિલ્લો કયો છે? તો આગળ આપણે જોઈએ એ પ્રમાણે ડાંગ જિલ્લો વધુ ગીચ વનાવરણ ધરાવે છે. સાચો જવાબ છે ડાંગ. પ્રશ્ન નંબર 55. WHOનું વડું મથક ક્યાં આવેલું છે? તો WHOનું વડું મથક જીનીવા ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 56. 4 અંકની કુલ સંખ્યાઓ કેટલી છે? તો 4 અંકની કુલ સંખ્યાઓ 9000 છે. પ્રશ્ન નંબર 57. ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ દર 2 વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો સાચો જવાબ છે સી. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 58. 2 ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? તો 2 ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. પ્રશ્ન નંબર 59. ગ્રીનિચ કયા દેશમાં આવેલું છે? તો ગ્રીનિચ એ ઇંગ્લેન્ડ દેશમાં આવેલું છે. પ્રશ્ન નંબર 60. ઝીણી ઝીણી ઝબૂકે છે વીજજો પંક્તિમાં અલંકાર ઓળખાવો. તો ઝીણી અને ઝીણી એટલે 2 વખત રિપીટ થાય છે એટલે અલંકાર છે વર્ણાનુપ્રાસ. સાચો જવાબ છે વર્ણાનુપ્રાસ. પ્રશ્ન નંબર 61. પરવારા કયા અભયારણ્યમાં જોવા મળે છે? તો પરવારા એ દરિયાઈ અભયારણ્યમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 62. ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે? તો ખડમોર પક્ષી એ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 63. ભારતની લશ્કરના 3 પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? તો સર્વોચ્ચ સેનાપતિ હોય છે રાષ્ટ્રપતિ. સાચો જવાબ છે રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 64. 5 અંકની મોટામાં મોટી સંખ્યા તથા 6 અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો હોય છે? તો તફાવત 1 હોય છે. સાચો જવાબ છે 1. પ્રશ્ન નંબર 65. ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે? તો ભારતમાં ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 66. ભારતના એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે? તો ભારતમાં એકમાત્ર જે સક્રિય જ્વાળામુખી છે જેનું નામ છે બેરણ. પ્રશ્ન નંબર 67. રિયો પેરા ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં કોને સુવર્ણચંદ્રક વિજેતા કોણ છે? તો સાચો જવાબ છે દેવેન્દ્ર ઝાંઝરિયા. પ્રશ્ન નંબર 68. તદબીર શબ્દનો અર્થ શું થાય છે? તો તદબીર શબ્દનો અર્થ થાય છે યુક્તિ. પ્રશ્ન નંબર 69. નીચેના પૈકી કઈ વનસ્પતિ અપુષ્પ વનસ્પતિ છે? તો સાચો જવાબ છે હંસરાજ. પ્રશ્ન નંબર 70. મેહાંગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? તો મેહાંગની વૃક્ષ એ ઉષ્ણકટિબંધીય વરસાદી પ્રકારના જંગલોમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 71. 495માં 4ની સ્થાન કિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય છે? તો 495માં 4ની સ્થાન કિંમત 400 અને 4ની અંક કિંમત 4 એટલે 400 - 4 એટલે 396. તો સાચો જવાબ છે 396. પ્રશ્ન નંબર 72. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 67મા જન્મદિવસે 30 સેકન્ડમાં કેટલા દીવાનો પ્રાગટ્ય કરીને વિશ્વ વિરામ બનાવવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે 989 દીવાનો પ્રાગટ્ય કરીને વિશ્વ વિરામ દિવસ બનાવવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 73. લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો સાચો જવાબ છે સર્પગંધા. પ્રશ્ન નંબર 74. ચીડના વૃક્ષના રસમાંથી નીચેના પૈકી શું બનાવવામાં આવે છે? તો ચીડમાંથી ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 75. બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો બિરજુ મહારાજ કથક સાથે સંકળાયેલા છે. પ્રશ્ન નંબર 76. નિક્ષિતા મેડમ એ વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવી વાક્યમાં મુખ્ય કર્મ કયું છે? તો નિક્ષિતા મેડમ કર્તા છે અને અંગ્રેજી એ કર્મ છે. તો સાચો જવાબ છે અંગ્રેજી. પ્રશ્ન નંબર 77. જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા કયા સ્થળે આવેલી છે? તો દહેરાદૂન ખાતે આવેલી છે. પ્રશ્ન નંબર 78. જૈન વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં ભારતનું સ્થાન કેટલું છે? તો ભારતનું સ્થાન 6ઠું છે. પ્રશ્ન નંબર 79. એડિસ મચ્છરના કરડવાથી નીચેના પૈકી કયો રોગ થાય છે? તો એડિસથી ડેન્ગ્યુ નામનો રોગ થાય છે. પ્રશ્ન નંબર 80. 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો કેટલા ટકા નફો થાય? તો 50% નફો થાય. પ્રશ્ન નંબર 81. નીચેના પૈકીનું કયું પ્રાણી
બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે? તો બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં એકશિંગી ભારતીય ગેંડો જોવા મળે છે. તો સાચો જવાબ છે એકશિંગી ભારતીય ગેંડો. પ્રશ્ન નંબર 82. પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે? તો એમાં કયું ઘટક હોય છે? તો ડાયક્લોફિનેક નામના ઘટકને કારણે માંસ દૂષિત થાય છે અને ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે. પ્રશ્ન નંબર 83. ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર કયા નામે ઓળખવામાં આવે છે? તો ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર એ ઇસરોના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 84. ખાયા સો ખાયા ખીલાયા સો પાયા કહેવતનો અર્થ શું થાય છે? તો સાચો જવાબ છે જાતે ઉપભોગ ન કરતા બીજાને ખવડાવીને રાજી થવું. પ્રશ્ન નંબર 85. નીચેના પૈકીનું કયું પક્ષી ગુજરાતનું રાજ્ય પક્ષી છે? તો ગુજરાતનું રાજ્ય પક્ષી છે સુરખાબ. પ્રશ્ન નંબર 86. નિષેધિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા pH કેટલી હોય છે? સાચો જવાબ છે 7. પ્રશ્ન નંબર 87. ગુજરાતમાં સૌથી પ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે? તો સૌથી પ્રથમ સૂર્યોદય એ દાહોદ ખાતે થાય છે. પ્રશ્ન નંબર 88. 3 ભિન્ન અસમરિક બિંદુઓમાંથી કુલ કેટલા વર્તુળ પસાર થાય? તો 3 ભિન્ન અસમરિક બિંદુઓમાંથી માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. પ્રશ્ન નંબર 89. નીચેના પૈકીના કયા સ્થાપત્યમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થાય છે? તો અજંતા સ્થાપત્યમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 90. ઝારખંડ રાજ્યમાં આવેલા કયા વિસ્તારમાં પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી? તો સાચો જવાબ છે સરના વિસ્તાર. પ્રશ્ન નંબર 91. ડેસિમલ એકમનો ઉપયોગ શાની પ્રબળતા માપવા માટે થાય છે? તો ડેસિમલ એકમનો ઉપયોગ અવાજની પ્રબળતા માપવા માટે થાય છે. પ્રશ્ન નંબર 92. અક્ષય લેશન કરે છે સાદું વાક્ય છે, એને પ્રેરક વાક્યમાં ફેરવવાનું છે. તો અક્ષય લેશન કરાવે છે એ એનું પ્રેરક વાક્ય છે. પ્રશ્ન નંબર 93. જમીન વગર ખેતી કરવાની જે પદ્ધતિ છે એને શું કહેવામાં આવે છે? તો એને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 94. જરઘોડો કયા વર્ગનું પ્રાણી છે? તો જરઘોડો એ મત્સ્ય વર્ગનું પ્રાણી છે. પ્રશ્ન નંબર 95. સરોવર અને તળાવ અને શહેર વચ્ચે કયું જોડકું ખોટું છે? સરોવર આપેલા છે અને સામે શહેરનું નામ આપેલું છે, તેમાં કયું જોડકું ખોટું છે? તો ખોટું જોડકું છે હમીરસર અને અંજાર. બીજે જે 3 આપેલા છે સુરસાગર વડોદરા, રણમલ જામનગર અને શર્મિષ્ઠા વડનગર એ સાચું છે. હમીરસર અને અંજાર ખોટું છે. પ્રશ્ન નંબર 96. આપણને સાદુરૂપ આપેલું છે આપણને આખું આપેલું છે એનું સાદુરૂપ આપવાનું છે આપણે, તો એનો સાચો જવાબ છે 4. પ્રશ્ન નંબર 97. સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે? તો સૌથી મોટું અક્ષાંશ વૃત્ત એ વિષુવવૃત્ત છે. પ્રશ્ન નંબર 98. રાત્રે દરમિયાન જમીન વિસ્તાર પરથી સમુદ્ર વિસ્તાર તરફ વાતા પવનોને શું કહેવામાં આવે છે? તો એને જમીની લહેરો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 99. સૌની યોજનાનું પૂરું નામ શું છે? સૌની યોજના એ નર્મદાને લગતી યોજના છે, તો તેનું સાચું નામ છે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. સૌની એટલે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. પ્રશ્ન નંબર 100. એક જ વર્તુળના પરિઘ અને એનો વ્યાસ એનો ગુણોત્તર કેટલો થાય છે? તો એક જ વર્તુળનું પરિઘ હોય અને એનો વ્યાસનો ગુણોત્તર પાઈ જેટલો થાય છે. તો મિત્રો આ હતા અમારા 2016માં પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્ર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોની નીચે કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે. થેન્ક યુ.